નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે પણ આપણે પાટીદાર અનામત આંદોલન સમયે પેલો હાર્દિક પટેલ જે ખુલ્લા મંચ પરથી ભાષણ કરતો હતો એ ભાષણ સાંભળીએ તો ખરેખર ગુસ્સો આવી જાય। મને ગઈકાલે એક મિત્રે મને એ જૂનું ભાષણ મોકલ્યું એટલે મેં એ પૂરું ભાષણ સાંભળ્યું। ભાષણ સાંભળ્યું એ દરમિયાન મને કેટલી બધી વખત આની પર ગુસ્સો આવ્યો। એમ થયું કે સામે હોય તો એક ફડાકો આંટી દઉં। કેવી કેવી વાતો કરે છે, આપણે આમ સાંભળીએ ને તો ખરેખર એમ થાય કે આવા લોકોની વાતોમાં આવ્યા અને પાટીદાર અનામત આંદોલન કર્યું, 14 પાટીદારના દીકરાઓનો ભોગ લેવાયો અને ત્યાર પછી આવા હરામખોરો ભાજપના ખોળે જઈને બેસી ગયા। એ સમયે ભાષણની અંદર કેવી ફાંકા ફોજદારી કરતા કે ભાઈ આ કોઈ એક વ્યક્તિનું આંદોલન નથી, આ તમામ લોકોનું આંદોલન છે। આમાં કોઈ એક વ્યક્તિ કોઈ આંદોલન ચલાવે છે એવું બિલકુલ કોઈ માનશો નહીં। અને આ આંદોલન જે લોકો ચલાવી રહ્યા છે એ આંદોલનમાંથી જો કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં ગયો તો એના ટાંટિયા આપણે ભાંગી નાખવાના। આવી બધી ફાંકા ફોજદારી કરતો આ 100 રૂપિયાનો પટ્ટો, 200 નું પેન્ટ અને 40 વાળા ચપલા પહેરેલા અને ભાઈ સ્ટેજ ઉપરથી ભાષણ કરતો। ખરેખર એક વખત તમે સાંભળશો ને તો તમને ગુસ્સો આવી જશે, પણ થોડો સમય કાઢીને તમે સાંભળો એક વખત અને ત્યાર પછી મંથન કરજો કે આવા લોકોની વાતોમાં આવી અને આપણે શું કરીએ છીએ। અને ત્યાર પછી આપણા આ પાટીદાર સમાજના 14 દીકરાઓનો ભોગ લેવાય છે અને ત્યાર પછી આવા લોકો છટકી અને રાજકારણમાં ઘૂસી જાય છે, નેતા બની જાય છે, કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લે છે। જે લોકોનો ભોગ લેવાઈ ગયો એમના પરિવાર સામે કોઈ દિવસ જોયું તે હાલી નીકળ્યો છો? આ તારા ભાષણો આજે પણ અમે જોયું તો તને એમ થાય કે એક ફડાકો આંટી દઈએ। સાંભળો તો ખરા તમે દોસ્તો, આ ખુલ્લા મંચ પરથી તે દી આ પીછોડ્યું હું ભાષણ કરતો હતું। બાઈક તો હોય જ એની જોડે, GJ2 બાઈક, સ્પ્લેન્ડર અને વેગેનાર ગાડી। આ મેવાડા પટેલની એક ઓળખાણ જો કોઈ ના ખબર હોય તો જ્યાં હોય તો વેગેનાર ગાડી અને સ્પ્લેન્ડર બાઈક એની જોડે હોય। એટલે આપ સૌને વિનંતી કરું, તમે કરેલી આ શરૂઆતને છેક સુધી પહોંચાડજો। જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ। અને પહેલી ગોળી હું ખાઈશ એ છાતી ઠોકીને કહું, કેમ કે મારે બૈરા છોકરા હયા નહીં। કેમ કે ઘણા લોકો કહેતા હતા કે એપી વરાન છોકરો આંદોલન કરી રહ્યો, શું એને કોંગ્રેસ વાળા પૈસા આપ્યા તો જ આવું કરે? એટલે નહીં, મારે બૈરા છોકરા નથી ને એટલે હું આંદોલન કરું, એટલામાં સમજજો। કેમ કે મારા પપ્પાને 10 વીઘા જમીને મેં બીકોમ કરેલું હોય, મને સિગરેટનો વ્યસન નહીં, એટલે મને કોઈ સરકાર દબાવી શકતી નહીં મિત્રો। અને સરકારે જેને જેને દબાયા 1984માં, 1992માં, 2012માં, એ બધા કોઈક ને કોઈક બિઝનેસ સાથે, રાજકારણ સાથે સંકળાયેલા હતા, એટલા માટે આંદોલન દબાઈ ગયું મિત્રો। અને બીજી વાત કે આંદોલન જે ચાલી રહ્યું હોય ને એનો લીડર જ સરકારને નહીં મળતો, પહેલી તો વાત જ ન કે સરકારે 94નું આંદોલન દબાઈ દીધું હોત ક્યારનું। આ સ્વયંભૂ આંદોલન ચાલે, હાર્દિક પટેલે નહીં ચલાવતો, લાલજીભાઈએ નહીં ચલાવતા, એ આખા ગુજરાતમાં સ્વયંભૂ ચાલી રહ્યું છે। અને જ્યાં જ્યાં ચાલી રહ્યું છે એ સમિતિઓના જે પ્રતિનિધિએ એની સંકલનમાં અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ બનાવીએ। અને વાત રહી દરેકના મગજમાં છે કે 5 જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે। માં ઉમિયા ખોડલની સોગન, સમગ્ર ગુજરાતમાંથી 51 લોકો સરકાર જોડે બેસે ત્યારે સમાધાન થશે। નો બાણે બંધ, બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો। એટલે ગભરાવાની વાત નથી। એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય, મિનિસ્ટરો બનવા માટે, ધારાસભ્ય બનવા માટે। આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બન્યો, ધારાસભ્ય છૂટી લઈને તો પેલા એને જ મારવા લેવાનો, આપણે પેલા એને મારવા લઈશું અને પછી આંદોલનની વાત કરીશું। એટલે વાદ વિવાદ ના કરતા મિત્રો, સહકાર આપજો। જે અફવાઓ ફેલાશે તમારી જોડે એનાથી દૂર રહેજો અને વધુમાં વધુ આંદોલનને મહત્વપૂર્ણ યોગદાન આપજો। એવી જ માં ઉમિયા ખોડલને પ્રાર્થના। ફરીથી એકવાર જય સરદારનો નાદ, જય જય સરદાર સાથે દિલ્હીના તમામ ધારાસભ્યો, દિલ્હીના MPઓ સુધી પહોંચવા જોઈએ। અને દિનેશભાઈએ જે વાત કરી ને કે ગુજરાતમાં 2 કરોડ પટેલ હે,
મિત્રો સમગ્ર ભારતની અંદર 27 કરોડ પટેલે, જે આપણને ખબર જ નહીં. સમગ્ર ભારતમાં 27 કરોડ પટેલે, અને દિનેશભાઈ ગુજરાત એક માયલો આપણો ભાઈ છે. અને આપણે વાત કરી છે કે ગુજરાતમાં 44 ધારાસભ્યો આપણા, 8 MP આપણા, આખા ભારતમાં 117 સંસદ સભ્યો આપણા છે. અને તોય આપણે આંદોલન કરવા નીકળવું પડે, આપણા માટે કમનસીબી છે. વાતો મોટી મોટી કરીએ આપણે આંદોલન કરાય. આપણા મુખ્યમંત્રી આપણા, હોમ મિનિસ્ટર આપણા, નાણામંત્રી આપણા, અને આપણા ભોણભાઈ અહીંયાના આપણા, આપણે આંદોલન કરાય? અરે ભાઈ, એ આપણા છે ને એટલે જ આંદોલન કરવું પડ્યા. બીજા હોત ને તો 4 દિવસમાં અનામત આપી દીધી હોત આપણને. અને વાત રહી, જ્યારે કોઈ આંદોલનની અંદર સફળતા મેળવવી હોય ને તો એ રોડ માર્ગે કે ક્રાંતિ માર્ગે મેળવવી પડે છે. બાકી લિખિતમાં લખાણ બખાણથી કાંઈ મળશે નહીં. સરકાર એવું કહેશે આપણને કે તમારે ઓબીસી કેમ, અમને પુરાવા આપો. આ એક બહુ મહત્વનો મુદ્દો બધાના કારણે કે સરકાર આપણને પૂછશે કે આપણે ઓબીસી કેમ, આપણી જો જમીન વાટલી ફલાણા આ તે બધું. એનો અમારો કોઈ મતલબ નહીં. અમે સરકારને પૂછશું કે અમને ઓબીસી કેમ નહીં. આપણે સરકારને ઊંધા ના ચોટીએ, અમને ઓબીસી કેમ નહીં. એ રજૂ કરશે કે તમને આટલા માટે નહીં. અને પછી આપણે કહેવાય કે ભાઈ જો અમારી 100 વીઘા જમીન પણ પાણી અહીંયા પહોંચતું નહીં, શું કોથળો ઉગાડીએ? આ એક બહુ મહત્વનું એક સારા પત્રકારે કીધું હતું કે પાટીદાર સમાજ જોડે જમીન છે. લોકો એમ કે જેની જોડે જમીન ના હોય એને ઓબીસી નો લાભ મળે. પાટીદાર સમાજ જોડે જમીન પણ સ્ત્રોત નથી કમાવવાનો. આ સાચી સમજવા જેવી બાબત. કે જમીન છે 5 વીઘા, 10 વીઘા, 15 વીઘા, પણ એ કમાવા માટેનો સ્ત્રોત નથી. સારું કમાઈએ, ટમેટી ઉગાડીએ, જીરું ઉગાડીએ તો ભાવ નો આવે. અને છેલ્લા 10 વર્ષની અંદર કોઈને નથી ખબર, ફક્ત સરકારી નોકરીની અંદર 465 પટેલના યુવાનોને નોકરી મળી, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ને પ્યુનમાં. અને સૌથી વધારે જો કોઈ ખેડૂતો આત્મહત્યા કરી હોય ને છેલ્લા 10 વર્ષમાં, તે આપણો પટેલીઓ છે. અને આપણે સારી વાતો કરીને લાડવા ખાવાની વાતમાં એને ઊંચા નહીં આવતા. લાડવા ખાવાના હોય તો જીરું ઉગાડવાનું હોય ને તો કે ના આજ તો એન્જિન બનાવવા જવાનું લાડવા ખાવા. અને હમણાં આંદોલનની વાત અત્યારે જુવાડ એટલે ચાલશે. 25 તારીખ પછી એમ કહેજો કે મેવણામાં રેલી કાઢવાની છે. જોરદાર વરસાદ પડ્યો હોય, પાણી ખેતરમાં, તો એવું કે મારે વાવવા જવાનું. એટલે આ જુવાડને અહીંયા પતાઈ ના દેતા. તમે લોકો જાગૃત થયા ને, તમે આટલા બધા ભેગા થયા ને એટલે શક્તિ ઉત્પન્ન થઈ. મને એવું હતું કે મહેસાણામાં કદાચ નહીં ભેગા થાય, કારણ કે મહેસાણામાં જયારે જુવાળ હોય ને એ શરૂ થઈ જાય પણ ઓલવી પણ જલ્દી જાય. અને ઇતિહાસ ગવા છે દર્શન, મહેસાણાએ દરેક વસ્તુની જોરદાર શરૂઆત કરી, પણ જયારે સમય આવે ને ત્યારે ફસકી જાય. પણ હવે મને એવું લાગે આ ફસકેવાની આવતે કેટલાને ફસકાઈ દેશે. એટલા માટે આપ સૌનો સહકાર માંગી રહ્યા છીએ. મારા માટે કે લાલજીભાઈ માટે કે કોઈ વ્યક્તિ માટે ને, આ સમાજ માટે. અને આ સમાજનું જો સારું થશે તો આ સમાજ બહુ આપણને સારા આશીર્વાદ આપશે. આપણા સૌ ભાઈઓના લગ્ન થઈ જશે, આપણા સૌ ભાઈઓને નોકરી મળી જશે, અને દરેક ખેડૂતના ખેતરમાં સારું ઉગશે મિત્રો. એટલે આપ સૌના સહકારથી આંદોલનને આપણે સફળ કરીએ. આપ સૌનો આભાર. તો તમારું જે કંઈ કહેવું હોય મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને હું હજુ પણ કહું દરેક સમાજને કે આવા લોકો સમાજના આગેવાન બનીને તમને જો ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને તો આવા લોકોથી બચતા રહેજો. આણે તો એની માનું છઠ્ઠીનું ધાવણ પણ લજવું છે. હા, છઠ્ઠીનું ધાવણ પણ લજવું છે આણે. એ પોતે જ કહેતો ને કે હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે. તું બકરીના ડબ્બાના દૂધ પીને મોટું થયું હોય, એમાં હું તારી માનો તંબુરો ધાવણ લાજવાનું? હાલી નીકળ્યો છો, લોકોને ગેરમાર્ગે દોર્યા, અને ત્યાર પછી તું જ રાજકારણમાં ઘૂસી ગયો. અને ઈ પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીમાં જોડાયો અને નેતા બની ગયો. આ કરવા માટે જ તમે લોકો આગેવાન બનો છો. ત્યાર પછી લોકોને તમારી પાછળ દોડાવો છો. પછી તમે કંઈક ચીપટીમાં આવી જાઓ અને સીધા કૂદકો મારીને તમે ખોળે બેસી જાઓ છો. એટલે આવા લોકોથી દોસ્તો બચતા નહીં. વિડીયો વધુમાં વધુ શેર કરો, જૂની યાદોને તાજી કરો. જય હિન્દ.